અમરેલી લેટરકાંડને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અમરેલીના લેટરકાંડને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, સરઘસકાંડ અને લેટરકાંડના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આપ ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર હવે જોવા જઈ રહ્યા છો। અત્યાર સુધી જે દીકરી માટે લડત લડાતી હતી તે પાટીદાર યુવતી પાયલ ગોટીની ભાજપના એક દિગ્ગજ નેતા સાથે ખાનગી મુલાકાત થઈ છે। આ ખાનગી મુલાકાત એ અમરેલીના દિગ્ગજ નેતા ભાજપના દિલીપ સંઘાણીની સાથે પાયલ ગોટીની એક મુલાકાત થઈ છે અને આ મુલાકાત એ દિલીપ સંઘાણી સાથેની જે મુલાકાતની ચર્ચાઓ જે હતી એ 2 દિવસ પહેલા અમરેલીની એ જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે મુલાકાત કરી હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। દિલીપ સંઘાણીએ ખુદ પોતે આ વાતની પુષ્ટિ કરી છે કે પાયલ ગોટી સાથે તેમની મુલાકાત થઈ હતી અને પરિવારની સાથે પણ મુલાકાત થઈ છે। અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે પાયલ ગોટીને કાયમી નોકરી આપવા માટેની વાત કરી હતી। જો કે હવે આખા આ મામલે એક તરફ પાયલને ન્યાય મળે તે માટે ગુજરાતની અંદર નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે અને એ જ નારી સ્વાભિમાન આંદોલનની વચ્ચે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી અને તેના પરિવારના સાથે દિલીપ સંઘાણીની મુલાકાત હતી। દિલીપ સંઘાણીની મુલાકાત એ ગોપનીયતા રહેતા એટલે કે ખાનગી રહેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। હવે આ તર્ક વિતર્કો વચ્ચે દિલીપ સંઘાણીની સાથેની મુલાકાત એ હવે આખા મામલે શું સૂચવે છે તે મહત્વની વાત છે। એક તરફ નારી સ્વાભિમાન આંદોલન છે, પાટીદાર સમાજના યુવાનો પાયલ માટે લડત લડી રહ્યા છે, ત્યારે હવે દિલીપ સંઘાણીની સાથેની આ મુલાકાત, આખી આ મુલાકાતમાં પાયલનો યુટર્ન કહી શકાય કે પછી હવે આ ઘટના પાછળ હવે સમાધાનની વાતો જે છે તે થઈ રહી છે। આ તમામે ચર્ચા અને આ તમામે વાતો હજુ પણ ગુપ્ત રાખવામાં આવી છે। માત્ર અત્યારે એટલી જ માહિતી સામે આવી છે કે પાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચે ચર્ચા થઈ છે, વાતો થઈ છે અને આ ચર્ચા અને વાતોની વચ્ચે આખી આ મીટિંગ જે છે તે ગુપ્ત રાખવામાં આવી હતી। કયા કારણોસર આ મીટિંગ ગુપ્ત રાખવામાં આવી છે તે હજુ સુધી માહિતી નથી મળી, પરંતુ આખી આ માહિતી જે છે તે અત્યારે સામે આવી રહી છે। દિલીપ સંઘાણી સાથે જ્યારે વાતચીત થઈ હતી તે દરમિયાન આખી આ ઘટના સામે આવી હતી અને તેમણે એવું કહ્યું હતું કે હા, પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી સાથે મારે મુલાકાત થઈ હતી, 2 દિવસ પહેલા મુલાકાત થઈ હતી અને મુલાકાતની વાત જ્યારે કરી ત્યારે પરિવાર સાથે પણ મુલાકાત થઈ હોવાની વાત કરી છે। મારી સાથે દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, લેટરકાંડ અને સરઘસકાંડને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી પરિવારની સાથે દિલીપ સંઘાણીની મુલાકાત કરી છે અને એ પણ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે। પ્રદીપ, જો દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલુ ઓલરેડી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી ચુક્યા છે કે આ મામલે તપાસ થવી જોઈએ। સરઘસકાંડ થયો હતો, રૂપાલાએ કહ્યું ઉતાવળ થયું, રૂપાણીએ કહ્યું તપાસ થવી જોઈએ અને સંઘાણી તો ખુલીને બોલી ચુક્યા છે કે પોલીસે બહુ ઉતાવળ કરી હતી ને નોકરીની ઓફર પણ કરી। ભાજપના અનેક નેતાઓ ભલે દાગ પીછોડો કરતા હોય, પરંતુ અમરેલી જિલ્લાના ભાજપમાં જે ડખા છે તેનાથી સૌ કોઈ પરિચિત છે। સિનિયર જુનિયર ના હોય, હપ્તાખોરી ના હોય, ખાણ ખરીદ ના હોય અને આ તમામ આરોપો ભાજપના નેતાઓ લગાવી ચુક્યા છે। કોંગ્રેસ તો જયારે આખે આખો સરઘસકાંડ બની ગયો ત્યારબાદ પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી જેની ઠુમર મેદાન આવ્યા હતા, પરંતુ કૌશિકભાઈ ને પૂછવા આપણે માંગીએ છીએ કે કૌશિકભાઈ, એ પહેલા અમરેલીની સ્થિતિ શું હતી? શું અમરેલીમાં બધું શાંત હતું? તો ના હતું। અમરેલીમાં ભાજપમાં વિખવાદ હતો તો કે 1001% હતું। પત્રકાંડ છે અને ભરત કાનાબાર સહિતના નેતાઓ અનેક વખત આક્ષેપો લગાડી રહ્યા છે કે ભ્રષ્ટાચાર છે, તે સિવાયના પણ અનેક કાંડ છે તે અમરેલી જિલ્લામાં ચાલી રહ્યા છે। ત્યારે હવે દિલીપ રાયને તપાસ સોંપી છે, પરંતુ આ તમામની વચ્ચે દિલીપ સંઘાણીને પાયલ ગોટીના પરિવાર સાથે મુલાકાત કરી। જો પાયલ ગોટી સાથે દિલીપ સંઘાણીએ અમરેલીની મધ્યસ્થ જેલ સાથે પણ મુલાકાત કરી હતી, જેલમાં જઈને પણ મળ્યા હતા અને જેલની બહાર આવ્યા બાદ પણ આ મુલાકાતનો દોર, એટલે કહી શકાય કે ભાજપનું એક આખું જૂથ છે તે પાયલ ગોટી સાચી છે તેના સમર્થનમાં છે કે ભાઈ તમે એક યુવતીનું સરઘસ ખોટી રીતે કાઢવામાં આવ્યું હતું અને જે કંઈ પણ તમે તમારા રાજકીય આકાઓને ખુશ કરવા માટે પોલીસના જે કાર્યો છે તેને એક સૌથી મોટો તમાચો છે તે ખુદ ભાજપના નેતાઓ જ મારી રહ્યા છે। કારણ કે કોઈ પણ રીતે તમે કોઈ પણ ખુશ કરવા માટે આ રીતે કોઈ પણ દીકરીના સદા જાહેર સરઘસ કાઢો તો તેને ઘેરા પ્રત્યાઘાત તો પડવાના છે। ભાજપમાં હોય તો પણ આ સરઘસકાંડનો વિરોધ કેમ નહીં? તો સરઘસકાંડનો વિરોધ એ માટે થવો જોઈએ કે કોઈ આ બેન દીકરી કોઈ મોટી બુટલેગર હોત, કોઈ ગેંગસ્ટર હોત તો તમે એનું સરઘસ 1001% કાઢો તો જનતા પણ ખુશ થાય, પરંતુ જેના જીવનનો પહેલો ગુનો એવો નોંધાયો કે જેનો ભૂલ ફક્ત ટાઈપ કરવું જ હતી, એક નોકરી કરવી હતી અને પોલીસે
રાજદ્વેષ રાખી પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે જે પ્રમાણેનું કૃત્ય કર્યું છે તેની આખા ગુજરાતમાં ભલે કોઈ પણ ભાજપનો કાર્યકર્તા હોય, દિલીપભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, તે પણ તેને કહી રહ્યા છે કે આ પોલીસની હલકી માનસિકતા હતી જે સતી. દીક્ષિત, આખી ઘટનાની અંદર હવે એ પણ મહત્વની વાત છે, એ પણ સમજવું છે કે અચાનક પરિવારની સાથેની મુલાકાત, એક તરફ પાયલને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના નેતાઓ હોય, પાટીદાર સમાજના આગેવાનો હોય, તમામ મોરચે લડત લડાઈ રહી છે અને આ લડતની વચ્ચે અત્યાર સુધી મુલાકાત ના કરી અને હવે અચાનક જ મધ્યસ્થ બેંકની અંદર જઈને દિલીપ સંઘાણીની સાથે મુલાકાત. એટલે જો પ્રદીપ, દિલીપ સંઘાણી છે ખૂબ હોશિયાર નેતા છે. તે ઇફકોના ચેરમેન, ગુજકોમાસોલના ચેરમેન અને સાથે જ પીએમ મોદીની ગુડબુકમાં આવતા નેતા છે અને કદાચ ભાજપે ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપી હોય તો દિલીપ સંઘાણીથી મજબૂત નેતા કોઈ અમરેલીમાં છે જ નહીં. કારણ કે બાકી તો તમામ તમે જોઈ શકો છો કે રાત દિવસ રાખનારા છે. મહેશ કસવાના ખોડલધામની બેઠકના દિવસે દેખાયા હતા, તે પછી જે 10-12 દિવસ જેવો સમય થઈ ગયો, ક્યાં ગયા મહેશભાઈ? આખી ઘટનામાં કૌશિકભાઈ તો દેખાયા ન દેખાયા પણ એક નિવેદન નહીં. દીકરી સાદી છે, દીકરી ખોટી છે, અમારી ભૂલ થઈ ગઈ, પોલીસની ભૂલ થઈ ગઈ. એટલે તમે અમરેલીની સ્થિતિ કેવી છે તે આપણે સાફ દેખાઈ રહી છે. ના તમામની વચ્ચે દિલીપભાઈ ખુલીને બોલી રહ્યા છે. અમરેલીમાં આટલો બધો આખા ગુજરાતમાં ઉત્તરાયણ જેવો તહેવાર ગયો પણ કૌશિકભાઈ કોઈની પતંગ ઉડાડતા, પતંગ કાપતા જોવા ન મળ્યા. ભલે પતંગ ઉડાડી, કોની કાપી ખબર ન પડી, પણ સંઘાણીએ એક નિવેદન આપીને કેટલાય અમરેલીના નેતાઓની પતંગ કાપી નાખી, આપણે જોઈ લીધું જાહેરમાં. સાથે જ રૂપાલાએ પણ એ જ કર્યું, રૂપાણીએ પણ એ જ કહ્યું. એટલે કે જે પ્રમાણે જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે, એક આખી નેતાઓની ફોજ છે કે જે માની રહી છે કે આ દીકરી સાથે ખોટું થયું. બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી પરિવારની સાથે દિલીપ સંઘાણીની મુલાકાત કરી છે અને હવે દિલીપ સંઘાણીની મુલાકાત એટલે કે દિલીપ સંઘાણી સાથે મુલાકાત કર્યા બાદ પરિવારના સભ્યોની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારની ચર્ચાઓ તેમની સાથે થઈ છે તે હજુ સુધી માહિતી સામે નથી આવી. પરંતુ એક તરફ એ પાયલને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે અને બીજી તરફ અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતા અને સાથે જ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની સાથે અમરેલી જિલ્લાની મધ્યસ્થ બેંક ખાતે પરિવાર સાથેની આ મુલાકાત, એ મુલાકાત એ કંઈક સૂચક ઇશારો કરી રહી છે કે આખી આ મામલે પાયલ ગોટી જે આખા આ ઘટનાક્રમ મામલે જો વાત કરવામાં આવે કે જેની સૌથી પહેલી મુલાકાત ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે દિલીપ સંઘાણીએ અમરેલી જિલ્લાની મધ્યસ્થ જેલ ખાતે તેની મુલાકાત કરી હતી. તે મુલાકાત બાદ મધ્યસ્થ બેંકના ડિરેક્ટરોની એક બેઠક બોલાવી હતી. તે બેઠકની અંદર પાયલ ગોટીને નોકરી આપવામાં આવી હતી. આ ત્યાં સુધીની તમામ વાતો અત્યાર સુધી સામે આવી ચૂકી છે. જો કે હવે આખા આ મામલે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી જેની મુલાકાત માટે પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને હવે એ જ દિલીપ સંઘાણી દિલ્હી જવા માટે નીકળ્યા છે અને દિલ્હી એક ઇફકોની બેઠક છે તેની અંદર સામેલ થવાના છે. પરંતુ આ તમામની વચ્ચે જો અચાનક જ મુલાકાત બાદ દિલીપ સંઘાણી એ સીધા દિલ્હી જઈ રહ્યા છે તો ક્યાંક એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક કેન્દ્રના સંગઠનમાંથી પણ એવા આદેશ આપવામાં આવે કે આખી આ ઘટનાની અંદર યોગ્ય તપાસ થાય, યોગ્ય કાર્યવાહી થાય. જો કે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ ઘટનાની અંદર યોગ્ય તપાસ થાય તે માટેની મહત્વની મુદ્દાની વાત એટલે કે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે. હવે નિર્લિપ્ત રાય આ કેસની અંદર કેટલી તપાસ કરે છે, કયા કયા તપાસ કરે છે, કઈ એંગલની અંદર તપાસ જાય છે, કઈ દિશાની અંદર તપાસ જાય છે તે મહત્વની વાત છે. પરંતુ આખી આ ઘટના સંદર્ભે પાટીદાર સમાજની આ દીકરી પરિવારની સાથે દિલીપ સંઘાણીની મુલાકાત અને એ જ દિલીપ સંઘાણીની મુલાકાતને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે હવે આ ચર્ચા એટલા માટે વધુ વેગવંતી બની છે કે આ દીકરીને ન્યાય મળે. દીકરીને ન્યાય માટે કોંગ્રેસે નારી સ્વાભિમાન આંદોલન ચલાવી રહ્યું છે. પાટીદાર સમાજના આગેવાનો એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે. સમાજના આગેવાનો એક મંચ ઉપર છે, ન્યાય માટે લડત લડી રહ્યા છે. કોંગ્રેસે નારી સ્વાભિમાન આંદોલન ચલાવી રહ્યું છે અને આ તમામની વચ્ચે પાયલ ગોટી અને તેના પરિવારના સભ્યોએ દિલીપ સંઘાણીની સાથેની મુલાકાત કરી. ઉત્તરાયણના દિવસે આગલા દિવસની આ મુલાકાતની વાત જે છે તે સામે આવી રહી છે. દિલીપ સંઘાણીએ સ્પષ્ટપણે કીધું અને એ નિવેદન નથી આપ્યું તેમને, પરંતુ માહિતી આપી છે કે હા, પાયલ અને તેના પરિવારના સભ્યો મારી પાસે આવ્યા હતા અને અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે આવ્યા હતા. કિશન કાંટેલિયા જોડાય છે. કિશન, રાજકારણની અંદર અને અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડ મામલે ખળભળાટ મચાવતા સમાચાર. પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય માટે એક તરફ સમાજ અને રાજકીય નેતાઓ લડી રહ્યા છે, બીજી તરફ પરિવારના સભ્યો સાથે દિલીપ સંઘાણીની સાથે એક ગુપ્ત મિટિંગનું આયોજન થયું હતું અને મિટિંગ પણ પૂરી થઈ ચૂકી, કોઈને કાનો કાન ખબર પણ ના લાગી.
પ્રદીપ, આખી વાતમાં તમે જો તો કૌશિક વેકરિયાએ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા હજી સુધી નથી આવ્યા. એવામાં ક્યાંક હવે જે દીકરી છે અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓની સાથે જોવા મળી છે, એટલે કે જેની બેન હોય, પ્રતાપ દુધાત હોય, પરેશ ધાનાણી, પરંતુ હવે આ દીકરીને હાથ ઉપર લેવાનું કામ એ દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવતું હોય છે. જો પ્રદીપ, એક એવી પણ વાત હતી કે જે મનીષ વઘાસિયા છે, આ લોકો કે છે એ દિલીપ સંઘાણીનો માણસ છે. જે લેટર કાંડની અંદર જે મનીષ વઘાસિયાને ઉઠાવવામાં આવ્યો છે એ દિલીપ સંઘાણીનો માણસ છે, આવું લોકો કહી રહ્યા છે. ત્યાંની સ્થાનિક ચર્ચા છે. અને અમરેલીમાં જૂથવાદ છે એને કોઈ નકારી નહીં શકે, કારણ કે આપણે ખુલ્લીને જોયું. એવામાં દિલીપ સંઘાણી સાથેની જે મુલાકાત છે એ મુલાકાત એ હવે દિલીપ સંઘાણીએ નોકરીની પણ બેંકમાં ઓફર કરી હતી. આપને કદાચ ધ્યાને હોય તો કે ભાઈ દીકરીને સોમાનભેર જીવવું હોય તો મારે ત્યાં નોકરી આપીશ. ભાજપના પહેલા નેતા હતા કિશન કે જે દીકરીને મળવા માટે મધ્યસ્થ જેલ પણ ગયા હતા. યસ, મધ્યસ્થ જેલ પર પણ ગયા હતા. એટલે જે આ દીકરી છે એ દીકરી ને અને તેના પરિવારની દિલીપ સંઘાણી સાથે મુલાકાત. જો પ્રદીપ, આના બે વસ્તુ છે. એક તો હવે દિલીપ સંઘાણીએ આખો મામલો થાળે પાડીને કૌશિક વેકરિયાને બતાવી દેવા માંગે છે કે હું દિલીપ સંઘાણી છું, અથવા તો તેમને સ્પેશિયલ ટાસ્ક સોંપવામાં આવ્યો છે પ્રદેશ કક્ષાએથી કે દિલીપભાઈ, આપ વડીલ છો, આપ ત્યાંના આગેવાન છો, તો આપ હવે ટેકલ કરીએ ને આખો મામલો જે કોંગ્રેસના હાથમાં ગયો છે એને પૂર્ણ કરાવો. કોંગ્રેસના નેતાઓ જે આ પરિવારની સાથે ચડી ગયા છે અને તેનાથી જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે એ આવનારા સમયમાં મોંઘું પડી શકે એમ છે. એટલે કદાચ દિલીપ સંઘાણીને કાં તો જવાબદારી સોંપવામાં આવી છે અને કાં તો સંઘાણીએ બતાવી દેવા માંગે છે કે હજી અમરેલી જિલ્લામાં મારું વર્ચસ્વ છે અને હું ભારતીય જનતા પાર્ટીને જ્યાં નુકસાન થતું હોય એ નુકસાન અટકાવવા માટે હું હંમેશા તત્પર છું. આ બે કારણો હોઈ શકે. પરિવાર સાથે મુલાકાત ચોક્કસ દીકરીને નોકરીની વાર્તા હતી, કદાચ એ વાત પણ હોઈ શકે, અને કાં તો પછી એમના જે પરિવારે દિલીપ સંઘાણી સાથે મુલાકાત લીધી હોય અને એ શું મદદ કરી શકે છે તે બાબતો હોઈ શકે. બિલકુલ કિશન, એક તરફ એ પણ માહિતી મતલબ એક તરફ એ પણ અટકળો ચાલી રહી છે, અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે આખા આ મામલે પાયલે હવે યુટર્ન લીધો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કાલે જ જેની ઠુમરે કહ્યું હતું કે દીકરીને ધમકીઓ મળી રહી છે, અલગ અલગ પ્રકારના પ્રલોભન, લોભ, લાલચ મળી રહ્યા છે. કાલે જ જેનીબેન ઠુમરે પોતાના વાતચીતમાં ન્યૂઝરૂમને જણાવ્યું હતું. એટલે કદાચ બની શકે કે યુટર્ન પણ લીધો હોય, પરંતુ એ અત્યારે કેવું થોડું અઘરું છે. જયારે પાયલ ગોટી પોતાના મુખ્યથી બોલશે ત્યારે આપણે કહી શકાય. પરંતુ એ વાત ચોક્કસ છે પ્રદીપ કે આખા મામલાને થાળે પાડવા ભાજપના દિગ્ગજ નેતાઓ અને અમરેલીના દિગ્ગજ રાજકારણી ઉદ્યોગપતિઓ એ મહેનત કરી રહ્યા છે. બિલકુલ કિશન, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ હવે ક્યાંક યુટર્ન લીધો હોય તેવી અટકળો અમરેલીની અંદર શરૂ થઈ ચૂકી છે. પાયલને એક તરફ ન્યાય અપાવવા માટે ગુજરાતની અંદર નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે. સમાજના આગેવાનો એ સોશિયલ મીડિયા ઉપર વર્ક કરી રહ્યા છે ને એ તમામ વાતોની વચ્ચે દિલીપ સંઘાણીની સાથે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે ગુપ્ત મિટિંગ કરવામાં આવી હતી. મિટિંગના 48 કલાક કરતાં વધારે સમય વીત્યા બાદ દિલીપ સંઘાણીએ એ સ્પષ્ટતા કરી છે કે હા, પાયલ ગોટી અને તેના પરિવારના સભ્યો સાથે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે મુલાકાત કરવામાં આવી હતી. હવે મુલાકાતો એ કયા સંદર્ભે કરવામાં આવી છે, કેમ કે જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે તેને નોકરી માટેની ઓફર આપવામાં આવી છે. કાયમી નોકરી ત્યાં કરી શકે, પોતાના આત્મનિર્ભર, પોતાના પગ ઉપર ઉભા રહી શકે તે માટેની નોકરી પણ ઓફર કરવામાં આવી છે. અને આ તમામ વાતોની વચ્ચે હવે આ મુલાકાત એ કંઈક સૂચક ઇશારો કરી રહ્યું છે, પરંતુ કઈ તરફ ઇશારો જઈ રહ્યો છે તેની માહિતી હજી સુધી ખુલીને સામે નથી આવતી. પરંતુ અમે એ માહિતી પણ ખુલીને સામે આવે તે માટેનો પ્રયત્ન પણ કરતા રહીશું.